આવ્યું છે। બ્લોકારા કંપનીનું 300 કરોડનું કૌભાંડ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। લોકો પાસે રોકાણના નામે 4.25 લાખ રૂપિયા લેવાતા હતા। 4.25 લાખના રોકાણ સામે દરરોજ 4000 રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી। ઓફિસને તાળા મારીને કંપનીના સંચાલકો ફરાર થયા છે। 8000 લોકોના નાણાં ફસાયા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાજકોટમાં ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। ગુજરાતમાં ફરી એક વખત પોન્જી સ્કીમનું કૌભાંડ છે તે સામે આવ્યું છે અને ગુજરાતની અંદર 8000 જેટલા લોકો સાથે 300 કરોડ રૂપિયાની છેતરપિંડી છે તે કરવામાં આવી છે। મારી સાથે પોલીસમાં અરજી કરનાર મોહસિનભાઈ છે, તેમની સાથે વાત કરીશું। મોહસિનભાઈ, શું આખી ઘટના બની હતી? કઈ રીતના કેટલા રૂપિયા રોકાણ કરવામાં આવતા હતા અને કઈ રીતના આખું કૌભાંડ આચરવામાં આવ્યું? હા, એટલે આની અંદર આના જે મેન ફાઉન્ડર છે ફિરોઝ મુલતાની છે અને ટેકનિશિયન ફાઉન્ડર છે નીતિન જગતિયાની છે। તો જે રીતે